નમસ્કાર ઉમેદવાર મિત્રો 1 થી 8 માં ફરી 2025 માં આટલી ભરતીની જાહેરાત મુદ્દે એક મહત્વના ન્યૂઝ મળ્યા છે। ટેટ 1 ટેટ 2 ઉમેદવારો માટે ખુશ ખબરી જોવા મળી શકે છે। ફરી આટલી નવી જગ્યાઓ સાથે ભરતીની જાહેરાત મળી શકે છે। મિત્રો જુઓ, આટલી જગ્યાઓ ફરી ખાલી જોવા મળી રહી છે। તમામ ઉમેદવારો માટે ખુશખબરી છે। મિત્રો એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં। વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો। નવા છો મિત્રો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, કેમ કે જ્યારે પણ 2025 કે કંઈ નવી અપડેટ વિદ્યાસહાયક બાબતે આવે છે તો મિત્રો ચોક્કસ તમને જણાવવામાં આવશે। ખાસ મિત્રો જે ઉમેદવારોએ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે એ લોકો બેલ આઇકન પ્રેસ કરી નાખો, જેથી તમને નોટિફિકેશનની અપડેટ મળતી રહે। અને મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, જરૂરથી જોઈન કરો, જ્યાં તમને પીડીએફ પણ જોવા મળી જાય છે। તો અગાઉ અપડેટ મિત્રો 70-30 નિયમ ઉપર હાઈકોર્ટનો આખરી નિર્ણય મુદ્દેઓ જે આપણે એક વિડીયો મૂકેલો હતો, જે ઉમેદવારો નથી જોયો ફટાફટ જોઈ નિહાળી શકો છો, જેમાં પણ ફરી એક નવો વળાંક જોવા મળી રહ્યો છે। સાથે સાથે મિત્રો જે ઉમેદવારો વિદ્યાસહાયક 3300 અને 2600માં કેટલી કોમ્પિટિશન હતી અને 3300ની ભરતીમાં 70 માર્ક્સવાળા કેટલા હતા, 2600ની ભરતીમાં 65 માર્ક્સવાળા કેટલા હતા, એવા ઉમેદવારો છે એ કેટલા ઉમેદવારો હતા એની પ્રોપર લિસ્ટ મૂકેલું છે। એ માહિતી નથી જોઈ ફટાફટ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, અથવા પ્લે લિસ્ટનો ઉપયોગ કરી આપણે ચેનલને વિઝિટ કરી તમે માહિતી મેળવી શકો છો। તો વધારે વાર ના કરતા આપણે વિગતવાર ચર્ચા કરીએ શું અપડેટ છે મિત્રો 2025માં કેટલી જગ્યાઓ આવી શકે છે એના ઉપર માહિતી મેળવી। પહેલા મિત્રો આપણે જગ્યાઓ જોઈએ કે કેટલી જે ફેરબદલી થઈ છે મિત્રો, એમાં જગ્યાઓ કેટલી ખાલી છે એની વાત કરીએ તો અમદાવાદમાં મિત્રો તમે જોઈ રહ્યા છો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, અલગ અલગ છે, જેમાં મિત્રો ખાલી મહેકમ, બદલી કેમ્પમાં ભરાયેલી જગ્યાઓ અને બાકી રહેલી। તો ખાલી મહેકમ કેટલી છે, બદલી કેમ્પમાં ભરાયેલી કેટલી જગ્યાઓ છે એની વાત કરી। ખાલી મહેકમની વાત કરી અમદાવાદમાં 14 છે, જ્યારે બદલી કેમ્પમાં ભરાયેલી 3 જગ્યાઓ, જ્યારે કુલ 11 જગ્યાઓ અહીંયા અમદાવાદમાં ફરી ખાલી આપણને જોવા મળી રહી છે। ટેટ 2ની વાત કરી રહ્યા છીએ મિત્રો, તો ખાસ તમારે નોંધ લેવી ટેટ 2નું। પછી આપણે વિગતવાર બીજી ચર્ચા કરીએ। અમરેલીની વાત કરીએ મિત્રો 143 જેવી ખાલી મહેકમ હતી, જ્યારે ભરાયેલી 44 જેવી, જ્યારે 96 જેવી ફરી ખાલી જગ્યાઓ જોવા મળી રહી છે। જ્યારે મિત્રો આણંદની વાત કરીએ, તમે જોઈ રહ્યા છો અહીંયા આણંદ છે, આણંદમાં 76 જેવી છે, જ્યારે 49 જેવી જે ખાલી મહેકમ હતી, 49 જેવી મહેકમ ભરાયેલી છે, જ્યારે ફરી 27 જેવી જગ્યાઓ ખાલી છે। બનાસકાંઠામાં 195 જગ્યાઓ હતી, જ્યારે 106 ભરાયેલી છે, જ્યારે ફરી 88 જગ્યાઓ ખાલી છે। મિત્રો ભરૂચમાં તમે જોઈ રહ્યા છો 114 જેવી હતી, જ્યારે ભરાયેલી 43, જ્યારે ફરી 71 જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે। ભાવનગરની વાત કરીએ મિત્રો 196, જ્યારે 39 ભરાયેલી, જ્યારે 160 ફરી મિત્રો મોટી ખાલી જગ્યા જોવા મળી રહી છે ભાવનગરમાં। બોટાદમાં મિત્રો તમે જોઈ રહ્યા છો 67 જેવી છે, જ્યારે 8 જેવી જગ્યાઓ ખાલી છે, ભરાયેલી છે, જ્યારે 57 જેવી જગ્યાઓ ફરી ખાલી જોવા મળી છે। છોટાઉદેપુરમાં 64 જગ્યાઓ હતી, જ્યારે 37 જેવી જગ્યાઓ ભરાયેલી છે, જ્યારે 27 જેવી જગ્યાઓ ફરી ખાલી જોવા મળી છે। દાહોદમાં મિત્રો 401, જ્યારે 22 જેવી જગ્યાઓ ભરાઈ છે, જ્યારે 379 જેવી જગ્યાઓ મિત્રો ફરી ખાલી જોવા મળી છે। તો તમે જોઈ રહ્યા છો જગ્યાઓ ખાલી હતી એમાં કેટલી જગ્યાઓ છે સરકાર દ્વારા ભરવામાં આવી છે અને કેટલી ફરી ખાલી જગ્યાઓ છે, અને એ ફરી ખાલી જગ્યાઓમાં ફરી મિત્રો ભરતી તમારી કરવામાં આવશે। ડાંગમાં મિત્રો 10 હતી, જ્યારે 9 ભરવામાં આવી, જ્યારે 1 જગ્યાઓ ખાલી અહીંયા જોવા મળી રહી છે। તો ડાંગમાં મિત્રો જે ખાલી જગ્યાઓ હતી ફરી જે કેમ્પો થયા છે મિત્રો એમાં ફરી ભરતી કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકામાં 109 હતી, જ્યારે 3 ભરવામાં આવી, જ્યારે 106 જેવી જગ્યાઓ ફરી ખાલી જોવા મળી રહી છે। ગાંધીનગરમાં તમે જોઈ રહ્યા છો 0 સંપૂર્ણ જગ્યાઓ ભરી દેવામાં આવી છે, પછી મિત્રો ખાલી રહે છે એ અલગ વાત છે। ગીર સોમનાથમાં 22 હતી, જ્યારે 22 ભરવામાં આવી છે, અહીંયા 0 જોવા મળી રહી છે। જામનગરમાં 84 હતી, જ્યારે 49 ભરવામાં આવી છે, જ્યારે ફરી મિત્રો 31 જેવી જગ્યા, 37 જેવી જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે। મિત્રો જૂનાગઢમાં તમે જોઈ રહ્યા છો 0 સંપૂર્ણ લિસ્ટ ટેટ 2માં ભરાઈ ગયું છે। ખેડામાં મિત્રો 48 હતી, જ્યારે 28 ભરવામાં આવી છે, જ્યારે 20 જેવી ફરી ખાલી જગ્યાઓ છે। કચ્છમાં મિત્રો 381 જગ્યા હતી, જ્યારે 3 જગ્યાઓ જ ભરવામાં આવી છે, જ્યારે 378 જેવી જગ્યાઓ ફરી કચ્છમાં મિત્રો જે પહેલાનું ચાલુ હતું કે કચ્છમાં તંગી છે શિક્ષકોની એ ફરી મિત્રો જોવા મળી રહી છે। જ્યારે નર્મદામાં 84 હતી, જ્યારે 35 ભરવામાં આવી છે, જ્યારે 49 ફરી ખાલી છે। મિત્રો પંચમહાલમાં 342 જેવી જે મંજૂર મહેકમ હતી, જ્યારે 61 ભરવામાં આવી છે, જ્યારે 281 ફરી આપણને ખાલી જગ્યાઓ જોવા મળી રહી છે। આના પછી મિત્રો ફરી વાત કરીએ અમદાવાદની
તો અમદાવાદમાં તમે જોઈ રહ્યા છો 27 ભરવામાં આવી, જ્યારે 22 ફરી ખાલી છે. અમરેલીમાં મિત્રો 198, જ્યારે 39 ભરવામાં આવી છે, 159 ફરી ખાલી છે મિત્રો. બનાસકાંઠામાં 210 હતી, જ્યારે 102 ભરવામાં આવી છે, જ્યારે 148 ફરી આપણને ખાલી જોવા મળી રહી છે. ભાવનગરમાં પણ મિત્રો એટલું છે. બોટાદમાં પણ તમે જોઈ રહ્યા છો. છોટાઉદેપુરમાં મિત્રો 130 મંજૂર મહેકમ હતું, જ્યારે 2 જગ્યાઓ ભરવામાં આવી છે ફરી, જે બદલી કેમ્પમાં, જ્યારે 125 જગ્યાઓ ફરી આપણને ખાલી જોવા મળી રહી છે. જેવી રીતે મિત્રો વાત કરીએ તો દાહોદમાં 232 છે, જ્યારે 73 ભરવામાં આવી છે, 159 જેવી જગ્યાઓ ખાલી છે. જ્યારે ફરી વાત કરીએ મિત્રો જૂનાગઢમાં 8, જ્યારે બીજા ભાગમાં મિત્રો 8, જ્યારે જગ્યાઓ 0 આપણને જોવા મળી રહી છે. કચ્છમાં પણ આપણે જોવા મળી રહ્યું છે 400 જેવી જગ્યાઓ ખાલી છે. મહેસાણાની વાત કરીએ 12 જગ્યાઓ ભરવામાં આવી ગઈ છે. મોરબીમાં 59, 29 એટલે કે 30 જેવી જગ્યાઓ ખાલી છે. પંચમહાલમાં પણ તમે જોવા મળી શકે છે. આના પછી મિત્રો તમે જોઈ રહ્યા છો જે જિલ્લાનું નામ, જે અલગ વાઇઝ જે પ્રમાણે કેટલી જગ્યાઓ ફરી બાકી રહેલી જગ્યાઓ કેટલી છે એના ઉપર વાત કરીએ તો કે અમદાવાદમાં પણ 33 ફરી અલગ વિભાગમાં તમે જોઈ રહ્યા છો. બદલી કેમ્પમાં 6 જેવી જગ્યાઓ ભરાઈ છે, 27 જેવી જગ્યાઓ ફરી બાકી રહેલી જગ્યાઓ છે. અમરેલીમાં 105, 35 જેવી જગ્યાઓ, 40 જેવી ફરી જગ્યાઓ બાકી રહી છે. બનાસકાંઠામાં 260, જ્યારે 132 જેવી અને 125 જેવી જગ્યાઓ ફરી ભરી રહી છે. મિત્રો આ વાત છે ટેટ 1ની, તો ખાસ નોંધ લેવી. ટેટ 1, ટેટ 2ની બંનેની આપણે આ લાવ્યા છીએ. પછી વાત કરીએ બોટાદમાં, તો બોટાદમાં 44 જેવી, 8 જેવી, જ્યારે 47 જેવી જગ્યાઓ આપણને જાહેર ફરી જોવા મળી શકે છે, એટલે કે 2025માં ફરી તમારું આગમન જોવા મળી શકે છે. પછી વાત કરીએ ડાંગમાં, તો ડાંગમાં 17, 10 જેવી ભરાય છે, 7 જેવી જગ્યાઓ ખાલી છે. દેવભૂમિ દ્વારકા 114, 48 જેવી ભરાણી છે, 66 જેવી ફરી જગ્યાઓ છે. ગાંધીનગરમાં મિત્રો તમે જોઈ રહ્યા છો, ગાંધીનગરમાં જગ્યાઓ ભરવી જ પડે, કેમ કે જે મેન આપણું કહેવામાં આવે છે ગાંધીનગર છે, ત્યાં જગ્યાઓ ખાલી હોય તો પછી મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી બંનેને બાજુમાં બેસી અને કઈ વિચારણા કરવી પડે. જામનગરમાં 86 છે, જ્યારે તે પણ ભરવામાં આવી છે, 33 જેવી ફરી ખાલી જગ્યાઓ છે. જૂનાગઢમાં 000 જોવા મળી રહ્યું છે. ખેડામાં પણ તમે જોઈ રહ્યા છો. પંચમહાલમાં 243 ભરવામાં આવે છે, 157 જેવી ફરી મિત્રો ટેટ 1માં ખાલી જોવા મળી રહી. મિત્રો આ જગ્યાઓ છે એ મહદઅંશે જે આપણને જોવા મળી રહી છે, એ મહદઅંશ પણ મોટા પાયે જગ્યાઓ ખાલી છે, જેના કારણેથી મિત્રો ઘણા ઉમેદવારોમાં વંચિત રહી જાય છે. મિત્રો ખાસ મિત્રો 2025 કે 26માં તમારી ભરતીનું જે જાહેરનામું આવશે મિત્રો, એમાં મોટી ભરતી કરવામાં આવશે એવી માહિતી મળી છે. બાકી મિત્રો જે નેક્સ્ટ નોટિફિકેશનની અપડેટ જાણવા ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે અપડેટો છે એ વારંવાર મળતી રહેશે શિક્ષણ વિભાગ તરફથી. અને ખાસ મિત્રો જે વિવાદિત નિવેદનો છે એ શિક્ષણ મંત્રી જે કુબેરભાઈ ડિંડોર તરફથી મળતું હોય છે, તો એની અપડેટ જાણવા ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ મિત્રો બીજી અપડેટ એ છે કે જે પણ ઉમેદવારો છે વિદ્યા સહાયકની જે મેરિટ લિસ્ટની અપડેટની રાહ જોઈને બેઠા છે, એ મિત્રો ટૂંક સમયમાં તમારો અપડેટ મળી જશે. બાકી મિત્રો ખાસ અપડેટ છે કે ટેટ 2નું આપણે વિગતવાર ફ્રી એનાલિસિસ લઈને આવવાના છીએ, તો ખાસ એ જોવાનું ભૂલતા નહીં. નવી અપડેટ, નવી જાણકારી માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવી અપડેટ, નવી જાણકારી, નવી ભરતી સાથે. જય હિન્દ, જય સંવિધાન.